નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આપણો એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે આ સ્પર્ધાત્મક સમયમાં બાળકોના શારીરિક વિકાસ, માનસિક વિકાસ, ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને સમજીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. આ હેતુને સાર્થક કરવા માટે આજના સેશનમાં આપણે એક ઉભરતા ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. આજે આપણે રેલવે સર્વિસ ઓફ એન્જિનિયર્સ તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય અને આ ક્ષેત્રમાં વિકાસની કેવી તકો રહેલી છે તેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે નિશાબેન મોદી. નિશાબેન, આપને વિનંતી કે રેલવે સર્વિસ ઓફ એન્જિનિયર્સ વિશે માહિતગાર કરશો. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશાબેન. આજે હું તમને રેલવે સર્વિસ ઓફ એન્જિનિયર્સ, જેને ટૂંકમાં IRSE તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે માહિતગાર કરીશ. તો રેલવે સર્વિસ ઓફ એન્જિનિયર્સ એટલે શું? એવો પ્રશ્ન આપણા સૌના મનમાં આવે છે. તો એની માહિતી લઈએ. ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ એન્જિનિયર્સ અધિકારીઓ ભારતીય રેલવેની તમામ અચલ ઇમારતો, સંપત્તિઓની જાળવણી માટે જવાબદાર છે, જેમ કે ટ્રક, પુલ, ઇમારતો, રસ્તાઓ, પાણી પુરવઠો વગેરે. તદુપરાંત તેઓ નવી ઇમારતોના નિર્માણ, જેમ કે નવી લાઇન, માપ પરિવર્તન તથા ડબલ ટ્રેક સહિત અન્ય વિસ્તરણ તેમજ વિકાસલક્ષી કામગીરી માટે પણ જવાબદાર છે. નિશાબેન, IRSE અધિકારીની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? IRSE અધિકારીની મુખ્ય કામગીરીની વાત કરીએ તો રેલવે ટ્રેકનું નિર્માણ અને તેની જાળવણી કરવી, ત્યારબાદ બ્રિજ, ફ્લાયઓવર, ટનલ અને સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ, ટ્રેકની સલામતી તપાસ, કુદરતી આપત્તિ વખતે રેલવેનું પુનઃસ્થાપન તેમજ વિકાસ પ્રોજેક્ટનું આયોજન અને અમલ કરાવવું. અને જો તેમના કાર્યસ્થળની વાત કરું તો ભારતીય રેલવે, સરકારી એજન્સીઓ અને મંત્રાલયોના વિભાગમાં તેઓ કામગીરી કરે છે. તો IRSE અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? તમને ચીજ વસ્તુઓનું નિર્માણ કરવું ગમે છે? તમને ગણિતમાં કે ટેકનિકલ વિષયમાં રુચિ હોવી જોઈએ. ત્યારબાદ તમારી અંદર સારી નેતૃત્વ શક્તિ હોવી જોઈએ. IRSE અધિકારી બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રોસેસ શું હોય છે? કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ત્યારબાદ એન્જિનિયરિંગ, કોમર્સ અથવા ચાર્ટર્ડ અકાઉન્ટન્સીમાં સ્નાતક અથવા સંલગ્ન વિષયો સાથે અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. તેમજ IRPS અધિકારી બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવાની પરીક્ષામાં લાયકાત પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, જેમાં તબક્કાવાર પ્રિલિમ પરીક્ષા, મેઇન્સ પરીક્ષા, ઇન્ટરવ્યૂ, મેરિટ અને તાલીમ, ત્યારબાદ અંતે નિયુક્તિ કરવામાં આવે છે. IRSE અધિકારીનું માસિક વેતન કેટલું હોય છે અને તેમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, IRSE અધિકારીનું માસિક વેતન જે છે તે સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે અને તેમના પ્રગતિના અવસરની વાત કરીએ તો તેમાંથી અધિકારીને પ્રગતિ મળી રહે છે, જેમ કે મદદનીશ વિભાગ ઇજનેર, વિભાગીય ઇજનેર, વરિષ્ઠ વિભાગ વિદ્યુત ઇજનેર, નાયબ મુખ્ય વિદ્યુત ઇજનેર, મુખ્ય વિદ્યુત ઇજનેર, સભ્ય રેલવે બોર્ડ, અધ્યક્ષ રેલવે બોર્ડ જેવા તબક્કાવાર પ્રગતિના અવસરો મળી રહે છે. આ ઉપરાંત તમે સરકારી જાહેરાત દ્વારા આવા હોદ્દાઓ માટેની પરીક્ષા ઉત્તીર્ણ કરીને પણ પ્રગતિને મેળવી શકો છો. નિશાબેન, શું IRSE અધિકારી બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ લેવી હોય તો શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકે છે. અને આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થાય છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્યગાથા વિશે કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.